હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. પાઠ 1નો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. પહેલો વિડીયો જોઈ હવે આગળ વધીએ. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું કે એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય છે? તે નકશાના પ્રમાણમાપ એટલે કે સ્કેલની મદદથી કરવામાં આવે છે. સ્કેલ એટલે શું? તો સ્કેલ એટલે છે ને, કોઈ પણ નકશો હોય ને, જો અહીંયા તમે જોઈ શકો છો એક નકશો છે અને અહીંયા છે એનું સ્કેલ લખેલું છે કે આટલી જગ્યા એટલે 30 કિલોમીટર થાય છે. પૃથ્વીના અલગ અલગ ભાગનો નકશો બનાવવા માટે ચોક્કસ માપ લેવામાં આવ્યું હોય તેને સ્કેલ અથવા પ્રમાણમાપ કહેવાય છે. જો અહીંયા કીધું છે કે A થી B સુધીનું અંતર એ કેટલું છે? 100 કિલોમીટર દર્શાવ્યું છે. દરેક નકશાને પ્રમાણમાપ નક્કી હોય છે કે આ નકશાની અંદર આટલું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે. મતલબમાં તમારી ફૂટપટ્ટી તમે આટલી રાખો એટલે એટલી જગ્યા અહીંયા છે એ સ્કેલ આપેલા હોય છે બધા નકશામાં. તો એટલી જગ્યાએ 30 કિલોમીટર અંતર થાય છે. નકશામાં તો દર્શાવાતા પ્રદેશને ચોક્કસ પ્રમાણમાપથી જ દોરેલા હોય છે. એટલે તમે એટલું અંતર લેશો તો અહીંયા તમે ફૂટપટ્ટી મૂકો તો પણ તમને ખબર પડી જાય છે કે બે સ્થળ છે, અહીંયા અમરેલી છે, અહીંયા ભાવનગર છે, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું હશે એ તમને છે એ અંદાજ આવી જાય છે. આવી રીતે છે ચોક્કસ પ્રમાણમાપ લઈ અને નકશા છે એ દર્શાવવામાં આવ્યા હોય છે. પ્રમાણમાપ દ્વારા પૃથ્વી પરના કોઈ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું છે એ તમે પ્રમાણમાપને આધારે નક્કી કરી શકો છો કે આ બે સ્થળ વચ્ચે આટલું અંતર હશે. અત્યારે તો હાલ નવી ટેકનોલોજી ઉપયોગમાં આવી ગઈ છે. આપણે છે ગૂગલ મેપ જે ડિજિટલ નકશો છે તેના દ્વારા પણ બે સ્થળ વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. પરંતુ આ પ્રમાણમાપ છે એ નકશાની અંદર છે એ આપણે આ રીતે પ્રમાણમાપ લેવામાં આવ્યું હોય છે, જેને પ્રમાણમાપ કહેવાય છે. ચિત્ર 1.1 તમારે જોવાનું છે. તેની પ્રત્યેક સેન્ટીમીટર સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે 500 મીટર છે તો આપણે કહીશું કે તેનું પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર છે. આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5ના ચિત્ર 5.2ની અંદર છે ભારતનો નકશો આપવામાં આવ્યો છે. એની અંદર છે નીચી ડાબી બાજુના ખૂણામાં એક માપપટ્ટી દ્વારા દર્શાવેલ છે, જેની ઉપર લંબાઈ ઉપર 500 અને કિનારા પર કિમી એમ લખેલ છે. તેનો સીધો અર્થ થાય છે કે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેમીનું માપ લે છે, તે પરના 500 કિલોમીટરને દર્શાવે છે. મેં તમને અહીંયા બતાવ્યું તેમ મેં અહીંયા છે એ બીજો નકશો મૂકેલો છે, અહીંયા છે એ દર્શાવ્યું છે. એવી રીતે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી રીતે નકશો દર્શાવેલો છે એ તમારા શિક્ષકશ્રી તમને બતાવશે અને એ રીતે છે એ પ્રમાણમાપ નક્કી કરવામાં આવતું હોય છે. તેથી નકશા પર ચિહ્નિત થયેલ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલું છે એ નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણમાપ પર આધારિત હોય છે. આ રીતે છે એ નકશાની અંદર છે પ્રમાણમાપ લેવામાં આવે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે. હવે આપણે શોધીએ કે શાળાના રમતના મેદાનનો કોઈ પણ એક સાદો નકશો બનાવવો છે. ધારો કે તે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો લંબચોરસ વિસ્તાર છે. તેને માપપટ્ટીની મદદથી 1 સેમી બરાબર 10 મીટર પ્રમાણમાપ મુજબ ચોકસાઈ સાથે દોરવાનો છે. તો તમે છે એ આ રીતે છે લંબાઈ છે 40 મીટર અને પહોળાઈ 30 મીટર લેશો અને તેનું પ્રમાણમાપ છે 1 સેમી બરાબર 10 મીટર એમ દર્શાવવાનું છે અને આ રીતે છે એ નકશો દોરવાનો છે. હવે આ લંબચોરસ વિસ્તારના કર્ણને માપવાનો છે. તમારા દ્વારા લીધેલું માપ કેટલા સેન્ટીમીટર છે? સ્કેલની મદદથી રમતના મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈની મીટરમાં ગણતરી કરવાની છે. આવી રીતે છે પ્રમાણમાપ લીધું હોય, આપણે 1 સેમી બરાબર 10 મીટર લઈએ છીએ, તે પ્રમાણે શાળાના મેદાનની લંબાઈ 40 મીટર ભાગ્યા 10 બરાબર 4 સેમી અને પહોળાઈ 3 મીટર ભાગ્યા 10 એટલે 3 સેમીનું માપ આપણે લીધું હશે. પાયથાગોરસના પ્રમેય મુજબ શાળાના મેદાનમાં લંબચોરસ વિસ્તારના કર્ણનું માપ
5 સેમી થાય અને વાસ્તવિક લંબાઈ 5 × 10 એટલે કે 50 મીટર થાય. પ્રમાણ માપ ગુણ્યા કર્ણનું માપ અહીંયા લેવાનું છે, એટલે કુલ 50 મીટર છે એની વાસ્તવિક લંબાઈ થાય છે. આ રીતે છે. આ કર્ણ કહેવાય, જે ક્રોસમાં લીટી થાય તે કર્ણ છે. પાયથાગોરસનો પ્રમેય છે, તમારા શિક્ષકશ્રીએ સમજાવ્યા મુજબ આ રીતે છે એ માપ લેવાનું હોય છે. હવે આગળ જોઈએ. ચાલો આપણે નાના શહેરના નકશા આકૃતિ 1.1 મેં અહીંયા આપેલી છે. ઉપરની જમણી બાજુએ આવેલા 4 તીર પર પાછા ફરીએ. મેં તમને સમજાવ્યું હતું આગળના વિડીયોમાં પણ. અહીંયા મેં નકશો મૂક્યો છે. અહીંયા 1.1નો નકશો છે, એની અંદર 4 તીર આપેલા છે. ઉપર N, S, W અને E એમ દર્શાવવામાં આવેલા છે, જે ચારેય દિશાઓ છે. જે અહીંયા એક દિશા દર્શક યંત્ર મૂકેલું છે, એની અંદર પણ દર્શાવેલું છે. ઉપર ઉત્તર, હેઠે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, જે મેં તમને અગાઉના વિડીયોમાં એટલે પહેલા ભાગમાં સમજાવ્યું હતું. ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમ મુખ્ય 4 દિશાઓ અથવા મુખ્ય બિંદુઓ પણ કહેવામાં આવે છે. નકશાની અંદર કોઈ પણ નકશાની અંદર છે ઉપર ઉત્તર દિશા દર્શાવવામાં આવેલી હોય છે, જેવું આ રીતે ચિહ્ન દરેક નકશામાં હોય છે. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ, જેને ઉત્તર પૂર્વ એટલે NE કહેવાય છે, જે અહીંયા આપેલી છે. એ મધ્યવર્તી દિશાઓની અંદર 4 ખૂણાઓ આપણે ભણેલા છીએ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય પણ કહી શકાય છે. આ ઈશાન ખૂણો હોય એને છે ઉત્તર પૂર્વ કહેવાય. અગ્નિ છે એને દક્ષિણ પૂર્વ કહેવાય. નૈઋત્ય છે એને દક્ષિણ પશ્ચિમ કહેવાય છે. અને વાયવ્ય એટલે ઉત્તર પશ્ચિમ કહેવાય છે. આ રીતે છે એ 4 ખૂણાઓ પણ દર્શાવ્યા હોય એને મધ્યવર્તી દિશાઓ કહેવાય છે. 2 દિશાઓ હોય એની વચ્ચેનો ખૂણો એટલે મધ્યવર્તી દિશા કહેવાય, જેને NE, SE, SW, NW પણ કહે છે. મોટા ભાગના નકશાઓમાં N અક્ષરથી ચિહ્નિત તીર હોય છે. મોટા ભાગના નકશા હોય એની અંદર ખાલી N એટલે કે ઉત્તર દિશા દર્શાવેલી હોય છે. બાકીની દિશા છે એ આપણે જાતે સમજી જવાની. ઉપર હોય એ ઉપર છે ઉત્તર એટલું જ દર્શાવેલું હોય છે. દરેક દિશાઓ દર્શાવેલી હોતી નથી, જે ઉત્તર દિશાનો નિર્દેશ કરે છે. ખાલી ઉત્તર દિશા દર્શાવેલી હોય છે. મોટા ભાગના નકશા તમે જોશો તો ઉપર N લખેલું હશે. હવે આપણે શોધીએ. નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો. નીચે આપેલી યાદીમાં સાચા અને ખોટા વાક્યને ઓળખવાના છે. પહેલું વાક્ય છે બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. અહીંયા આ બજાર છે, તમે જોઈ શકો છો, અને આ હોસ્પિટલ છે. તો હકીકતમાં હોસ્પિટલ ઉત્તર છે અને બજાર તો નીચે એટલે S એટલે દક્ષિણમાં આવેલું છે. તો આપેલું વિધાન શું થશે? ખોટું થશે. બીજું છે સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે. સંગ્રહાલય ક્યાં છે? અહીંયા તમે જોઈ શકો છો. અને આ બેંક છે એ એના ક્રોસમાં છે, જે દક્ષિણ અને પૂર્વ દિશાની ક્રોસમાં, એટલે એ વિધાન ખરું કહેવાય. 3 રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. આપેલ વિધાન પણ ખરું છે. 4 તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. આપેલ વિધાન ખોટું છે. આ રીતે છે ચારેય છે એ વિધાન તમારે ચેક કરવાના છે અને જવાબ લખવાનો છે. તમારી શાળાને પ્રારંભિક બિંદુ તરીકે ધ્યાનમાં લેતા શું તમે જાણો છો કે તમારું ઘર કઈ દિશામાં આવેલું છે? અહીંયા છે શાળાને પ્રારંભિક બિંદુ એટલે શાળાથી શરૂ કરવાનું છે. તમારા શિક્ષક અને માતા પિતા સાથે ચર્ચા કરવાની. તમે જે નકશો બનાવ્યો હતો ને શાળાથી આજુબાજુ તમે ઘર દર્શાવ્યા હતા, તમારા ગામનો નકશો આગળના વિડીયોમાં આપણે બનાવવાનું કીધું હતું. તો તમારું ઘર છે એ શાળાથી કઈ દિશામાં આવેલું છે એ તમારે નક્કી કરવાનું છે અને તમારા શિક્ષક અને માતા પિતા સાથે ચર્ચા કરવાની છે. હવે આગળ જોઈએ રૂઢ સંજ્ઞાઓ, જેને સિમ્બોલ પણ કહેવાય છે. ગુજરાતીમાં રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. એ નકશાનું બીજું મહત્વનું ઘટક છે. પહેલું આપણે પ્રમાણ માપ જોયું, હવે જોઈએ રૂઢ સંજ્ઞાઓ. રૂઢ સંજ્ઞા એટલે સિમ્બોલ. તમે છે એ નકશાની અંદર આવા બધા સિમ્બોલ જોતા હશો. મેં અહીંયા છે એક ફોટો મૂકેલો છે, જે નદીનું છે, આ રેલવેનું છે, અહીંયા છે આ ટાવર લાઇટનો થાંભલો છે. આવા બધા જુદા જુદા છે એ સિમ્બોલ તમે જોતા હોશો. આવા સિમ્બોલ છે તમે નકશામાં પણ જોઈ શકો છો અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ આગળ દર્શાવવામાં આવેલા છે. એ હમણાં ફોટામાં જોઈશું. તેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના ચિત્ર છે, પરંતુ મોટા શહેર અથવા દેશના નકશા પર આ બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય. બધા જ ઘર કંઈ નકશામાં દર્શાવી શકાય નહીં. એટલા માટે તેના બદલે
આ આકારોને દોરવા માટે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારતો, દાખલા તરીકે રેલવે સ્ટેશન, શાળા, પોસ્ટ ઓફિસ, એને દર્શાવવા માટે ખાસ પ્રકારની સંજ્ઞા એટલે કે સિમ્બોલ અહીંયા મેં આપેલા છે એવા સિમ્બોલ નક્કી કરવામાં આવે છે. એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ રેલવે સ્ટેશન છે, શાળા છે, પોસ્ટ ઓફિસ છે કે શું છે. માર્ગો, રેલવે લાઇન, નદી અહીંયા છે એ તમે જોઈ શકો છો. રેલવે લાઇનનો આ રીતનો સિમ્બોલ આવે એટલે સમજવાનું અહીંયા કે રેલવે લાઇન પસાર થઈ છે. નદીની પણ આવી રીતના સંજ્ઞાઓ હોય છે. તળાવ અથવા જંગલ માટેની પણ રૂઢ સંજ્ઞાઓ હોય છે. આ રીતે નકશા પર ઉપલબ્ધ મર્યાદિત જગ્યામાં ઘણી વિગતો દર્શાવી શકાય છે, જેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે, એટલે સિમ્બોલ કહેવાય છે. વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે એટલા માટે નકશા નિર્માતાઓ છે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવી બધી રૂઢ સંજ્ઞાઓ આપેલી છે. જો અહીંયા રેલવે લાઇન છે એમાં પણ જુદા જુદા પ્રકાર આવે. બ્રોડ ગેજ હોય તો આવો સિમ્બોલ હોય, મીટર ગેજ હોય તો આવો હોય, રેલવે સ્ટેશન હોય તો આવી રીતના સિમ્બોલ હોય. અહીંયા રેલવે સ્ટેશન આવેલું છે. આવી રીતના સિમ્બોલ આપેલા હોય છે જેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. વિવિધ દેશો રૂઢ સંજ્ઞાઓ વિવિધ સમૂહનો ઉપયોગ કરે છે. જુદા જુદા દેશો છે એ જુદી જુદી સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે. કોઈ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓ હોય નહીં. પોતાના દેશ માટે પોતે ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો નક્કી કરે છે. વિદેશની અંદર પણ આવી રીતે છે એ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓ ઉપયોગમાં કરવામાં આવે છે. સરકારી સંસ્થા ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારત અથવા ભારતના ભાગોના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે. જો દરેક દેશ છે એ પોતાના દેશ મુજબ છે એ રૂઢ સંજ્ઞા નક્કી કરે છે. આપણા દેશની અંદર મંદિર માટે આવી, ચર્ચ માટે આવી રીતે, મસ્જિદ માટે આવી રીતે અને છત્રી એટલે છતરડી એના માટે આવી રૂઢ સંજ્ઞા નક્કી કરવામાં આવી છે. તો બીજા દેશની અંદર કંઈક અલગ રૂઢ સંજ્ઞા હોઈ શકે છે, પરંતુ દરેક દેશની અંદર છે આવી રૂઢ સંજ્ઞા એટલે કે સિમ્બોલ નક્કી કરવામાં આવેલ હોય છે. અહીંયા સીમાઓની અંદર જુઓ, આંતરરાષ્ટ્રીય એટલે બીજા ભારત અને પાકિસ્તાનનો દેશ હોય તો એ આંતરરાષ્ટ્રીય સીમા હોય તો આવું હોય. આંતરરાજ્ય એટલે ગુજરાત ને મહારાષ્ટ્ર વચ્ચે આવી સીમા એટલે કે જે લીટી દર્શાવેલી હોય એ સીમા, અને બે જિલ્લા એટલે કે બોટાદ અને અમદાવાદ વચ્ચે આવી રીતે સીમા દર્શાવવામાં આવેલી હોય. આવી રીતે છે એ અલગ અલગ છે એ રૂઢ સંજ્ઞાઓ નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ હોય તો PO લખેલું હોય, પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ હોય PTO લખેલું હોય, પોલીસ સ્ટેશન હોય તો PS હોય. આવી રીતે છે એ રૂઢ સંજ્ઞાઓ નક્કી કરવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 12 પર આકૃતિ 1.2માં આ રૂઢ સંજ્ઞા દર્શાવેલી છે, જે મેં અહીંયા ફોટોમાં મૂકી છે. હવે શોધીએ તમારા ઘર, શાળા અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સ્થાનો સહિત તમારા વિસ્તાર અથવા તમારા ગામનો કામચલાઉ નકશો દોરવાનો છે. તમારે છે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ કામચલાઉ નકશો દોરવાનો છે. તેની અંદર મુખ્ય દિશાઓ દર્શાવવાની છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ 4 દિશા, એને મુખ્ય દિશા કહેવાય, એ દર્શાવવાની છે. દર્શાવેલી કેટલીક મહત્વપૂર્ણ આકૃતિઓને દોરવા માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ કરો, જે આકૃતિ 1.2માં પાના નંબર 12 પર દર્શાવેલ છે. એ મેં અહીંયા પણ તમને અગાઉ બતાવ્યું તે મુજબ છે એ તમારે દોરવાનું છે. એની માટે આપણે ચિહ્ન દર્શાવવા માટે આ છે 1.2 આકૃતિ છે એનો ઉપયોગ કરવાનો છે, અને તેના આધારે છે એ આપણે નકશો દોરવાનો છે. મેં અહીંયા એક નમૂનારૂપ નકશો દોર્યો છે, જેની અંદર અહીંયા ઉત્તર દિશા દર્શાવવામાં આવી છે. તમે પણ આ રીતે ઉત્તર, પછી નીચે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા દર્શાવી શકો છો મુખ્ય દિશામાં, અને માત્ર ઉત્તર દિશા પણ દર્શાવી શકો છો. અહીંયા છે મેં એક ગામનો નકશો નમૂનારૂપ આપ્યો છે. આવી રીતે તમારે તમારા ગામનો નકશો વિચાર કરી અને દર્શાવવાનો છે. અહીંયા જો બધી જ વસ્તુ આવી છે, તળાવ છે, પાણીની ટાંકી, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, બગીચો, કૂવો, દરવાજો, આ ખેતર છે, શાળા છે. આવી રીતે તમારે તમારા ગામનો નકશો તૈયાર કરવાનો છે અને તમારા વર્ગ શિક્ષકશ્રીને બતાવવાનો છે, જેની અંદર આ બધી રૂઢ સંજ્ઞાઓનો તમે ઉપયોગ કરી શકો છો. જેની અંદર તમે મંદિર માટે, આ પોસ્ટ ઓફિસ માટે, કબ્રસ્તાન કે વસાહત હોય તો તેના માટે, વૃક્ષો અને ઘાસ હોય તો તેના માટે, તમારા ગામમાંથી જો રેલવે પસાર થતી હોય તો પાક્કા અને કાચા રસ્તાઓ માટે, આવો કંઈ અહીંયા આપેલી રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ
કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો